જૂનાગઢમાં સભામાં ભડકાઉ ભાષણના કેસમાં પોલીસ મૌલાનાને લઈને જૂનાગઢ પહોંચશે। શાંતિ અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। એન્ટ્રી પોઈન્ટ પર કમાન્ડો ગોઠવવામાં આવ્યા છે। હથિયારધારી સુરક્ષાકર્મીઓ મજેવડી ગેટ ખાતે તૈનાત કરાયા હતા। જૂનાગઢમાં વિવિધ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 31 તારીખે એક નશા મુક્તિ માટેના કાર્યક્રમનું આયોજન થયેલું। આ આયોજનમાં એમણે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીની માઇકની પરમિશન જે વ્યવસ્થા તરફથી લેવાની હતી એ લીધેલી। ત્યારબાદ બીજા દિવસે ધ્યાનમાં આવેલું કે એક વિડીયો વાયરલ થયેલો છે કે જેમાં ભડકાઉ ભાષણ થયેલું છે। આ બાબતે તપાસ કરતા કે ભાઈ આ રાત્રિનું લેટ ચલાવીને એમાંથી આ વિડીયો છે એની ગંભીરતા લઈને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ્યાં આ બનાવ બનેલો છે ત્યાં 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં 2 આયોજકો જેમના નામની પરમિશન લીધેલી એ અને એક આયોજક, સાથે સાથે જેમણે ભાષણ આપેલું એ મુંબઈના રહેવાસી જે આ મુફ્તી છે જેમનું નામ મૌલાના સલમાન નઝરી, એ મુંબઈના રહેવાસી હોય તો એમના 3 ઇસમો વિરુદ્ધ અહીંયા પોલીસે આઈપીસીની અલગ અલગ કલમો જેમાં 153 ખ, 505 2, 188, 114 મુજબના ગુનો દાખલ કરેલો। ત્યારબાદ સ્થાનિક જે આયોજકો હતા એ આયોજકોને તાત્કાલિક પોલીસ લાવી અને એમની જે કંઈ કોર્ટની પ્રક્રિયા હતી એ કરવામાં આવી। સાથે સાથે એમાં વધારે વિગતવાર તપાસ કરવાની જરૂર હોય એમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી। એ દરમિયાન ત્રીજો જે આરોપી છે કે જેમનું આ ભાષણ આપેલું છે, અહીંયા લોકોમાં વૈમનસ્ય પેદા થાય, જાહેર શાંતિ સુલહ ભંગ થાય એ પ્રકારની જે આખી ઘટના બનેલી ને ધ્યાનમાં લઈ અને ગુજરાત પોલીસમાંથી ખાસ ગુજરાત એટીએસ લીડ કરી અને મુંબઈથી આ આરોપીને છે અહીંયા લાવવામાં આવી રહ્યો છે। જૂનાગઢમાં ગત 31 તારીખના રોજ મુસ્લિમ સભાની સભા બાદ એક એવું ભાષણ સામે આવ્યું હતું જેના કારણે જૂનાગઢની શાંતિ જોખમાય અને કોમી એકલાસનો ભંગ થાય। તે બાદ જૂનાગઢ પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। મુફ્તીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે અને તેને અહીંયા જૂનાગઢ લાવવામાં આવી રહ્યા છે। જૂનાગઢની શાંતિ અને સૌહાર્દને જાળવવા માટે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો જૂનાગઢના એન્ટ્રી અને એક્ઝિટ પોસ્ટની અંદર ખાસ પોલીસની સાથે કમાન્ડો ફોર્સ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। હથિયારધારી કમાન્ડો છે તે ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ માનવામાં આવે છે। જૂનાગઢની અંદર ભૂતકાળમાં થયેલી ઘટનાઓને ધ્યાને લઈને વધારે પડતી સુરક્ષા છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ન માત્ર જૂનાગઢ શહેર પરંતુ જૂનાગઢ શહેરની આસપાસના જે વિસ્તારો છે, ખાસ કરીને માંગરોળ અને જે પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ પોલીસ છે તેને એલર્ટ કરી દેવામાં આવી છે। મુફ્તી કે જેની સામે આરોપ છે કોમી એકલાસ ભંગ કરવાનો, તેની સામે કાર્યવાહી કરવા માટે હાલ આ જૂનાગઢ પોલીસ છે તે એક્ટિવ થઈ ચૂકી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ગુજરાત એટીએસ મુંબઈમાંથી ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી। ગુજરાત પોલીસે મૌલાના અઝહરીના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈથી જૂનાગઢ લાવવામાં આવ્યો। આવતીકાલે મૌલાના અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ કેસમાં મૌલાનાની પૂછપરછમાં ગુજરાત એટીએસે ખુલાસો કર્યો છે, જેમાં વર્ષ 2014થી મૌલાના ભડકાઉ ભાષણને લઈને વિવાદમાં આવ્યો હતો। મુંબઈમાં ભડકાઉ ભાષણ અને રાયોટિંગને લઈને ગુના મૌલાના વિરુદ્ધ નોંધવામાં આવ્યા છે। તો ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સનાતન ધર્મ વિશે આવા નિવેદનો પર કડક સજાની માંગ કરવામાં આવી રહી છે। તમામ ધર્મના લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ તેવું જ્યોતિનાથે કહ્યું। મૌલાના સલમાન જેણે બફાટ કર્યો અને સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી, આ યોગ્ય નથી। આ ક્યાંય સાખી લેવા જેવું નથી ને આવા દરેકને પકડીને આવા મુફ્તીઓને સજાને પાત્ર સજા કરવી જોઈએ અને આયોજકોને પણ છોડવાની જરૂર નથી, કારણ કે આયોજકોએ જે બોલાયા છે તે પણ ઇન્ટેન્સપૂર્વક જ બોલાયા છે, જેનાથી કોમી વૈમનસ્ય વધે। તો સાધુ સંતોમાં રોજ જોવા મળી રહ્યો છે। અલગ અલગ તસવીરો જે અમે આપને બતાવી રહ્યા છીએ। આ મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પીએસઆઈ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી અને જૂનાગઢ પોલીસે એટીએસે મુંબઈથી તેની ધરપકડ કરી જૂનાગઢ પોલીસને સોંપ્યો હતો અને આ મામલે અન્ય કેટલાક લોકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આયોજકો સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। વિધાનસભા ગૃહમાં રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। વિધાનસભા ગૃહમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા।
સીએમ ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મોદીજીની ગેરંટી તે રામ રાજ્યની નિશાની છે. ગૃહના બધા સભ્યોને રામ રામ તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું. આપણે મંદિરનું નિર્માણ વર્ષો પછી કરી શક્યા છીએ. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રામ સૌમાં વસે છે. રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ તેને આવકારીએ છીએ. આપણે વૈશ્વિક સનાતન ધર્મ છે. આપણામાં વૈશ્વિક કલ્યાણની ભાવના છે. મંદિર નિર્માણનો અંતિમ ચુકાદો નરેન્દ્રભાઈના સમયમાં આવ્યો તો એમના હાથે જશ લખાયો હશે તો પ્રતિષ્ઠા એમના હાથે થઈ. મંદિર નિર્માણ માટે એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે. એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામ રાજ્યની કલ્પના કરી હતી, જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે. રામના નામે પથ્થર તરવાની તમે વાત કરો છો, રામ મંદિરની વાત કરો છો, અમે એને આવકારીએ છીએ. રામ રાજ્યની વાત કરો છો, પરંતુ રામ જે રીતે ન્યાયપ્રિય શાસક હતા અને તમામ સમાજને ન્યાય આપવા માટે કોશિશ કરતા હતા. પથ્થરનું મંદિર બનાવવાથી દેશ કોઈ દિવસ વિશ્વગુરુ નથી બની શકવાનો. વિશ્વગુરુ બનાવવા માટે થઈ છેવાડાના માનવી સુધી એના આરોગ્યની ચિંતા કરવામાં આવે. એટલે કે રામ રાજ્યની સ્થાપના કરવાના જે રામ ભગવાને સંકલ્પ આપ્યો હતો એની વાત કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં રામ મંદિર સંકલ્પ રજૂ થયો. ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું કે સંકલ્પ રજૂ થયો ત્યારે રામના નારા લાગ્યા. પીએમ મોદી રામ રાજ્યની કલ્પના કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ હીરાબાને પણ યાદ કર્યા. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. રામ ભગવાનને માત્ર કલ્પના ગણાવ્યા હતા. કોણે શું કર્યું તે બધાને ખબર છે. એ નરેન્દ્રભાઈના હસ્તે પ્રભુની પ્રતિષ્ઠા થાય એવો એક મેં કહ્યું એમ શિરમોર સંકલ્પ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ગૃહમાં રજૂ કર્યો. અને એ જ પ્રકારે આજે ગૃહમાં જ્યારે સંકલ્પમાંની મુખ્યમંત્રીએ રજૂ કર્યો ત્યારે સમગ્ર ગ્રહ એ રામય બની ગયું. જય શ્રી રામ, જય શ્રી રામના નારા સાથે એ ગુજરાતની જનતાના અવાજ સાથે એ પ્રતિસાદ સાથેનો એ વાતાવરણ ગુંજી ઉઠ્યું. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. અહીં ઋષિકેશ પટેલ, રમણલાલ વોરા સહિત વિધાનસભાના સ્ટાફે તેમને ગૃહની કામગીરીથી માહિતગાર કર્યા. આ પ્રસંગે વાસુદેવ દેવનાનીએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો આભાર માનતા જણાવ્યું કે ગુજરાત અને રાજસ્થાન એકબીજાના પૂરક છે. ગુજરાતની વિધાનસભામાં રાજસ્થાનની વિધાનસભા કરતાં શું અલગ થાય છે તે જોવાની તક મળી. તેમના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન વિધાનસભા 80% પેપરલેસ થઈ गई है. હવે માત્ર થોડું કામ બાકી છે. अभिनंदन और संकल्प प्रस्ताव आज रखा गया. मैं समझ भाग्यशाली हूँ कि ऐसे समय सारे यहाँ के विधायक सर्वसम्मति से एक पॉजिटिव इस मामले में उन्होंने चर्चा की और बड़ा ही शांत वातावरण में सब ने एक मुखी होकर के ये प्रस्ताव पारित किया. वास्तव में यह जो प्रस्ताव था यह राष्ट्रीय प्रस्ताव है. ये किसी न तो पार्टी का प्रस्ताव है न किसी व्यक्ति का प्रस्ताव है, क्योंकि राम मंदिर सुप्रीम कोर्ट के निर्णय के बाद बना. કેન્દ્રીય ગૃહમંત્રી એકવાર ફરી ગુજરાતમાં આવશે. 11 અને 12 ફેબ્રુઆરી અમિત શાહ અમદાવાદના પ્રવાસે 600 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહ એએમસી સંચાલિત સ્માર્ટ શાળાની મુલાકાત લેશે. વાડજ શાળા નંબર 1ની મુલાકાત કરશે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર 588 જેટલા આવાસોનું પણ લોકાર્પણ કરાશે. રાજ્યમાં વન્ય પ્રાણીઓના મોત મામલે સરકારે વિધાનસભામાં 2021થી 2023 સુધીના મોતના આંકડા જાહેર કર્યા. જેમાં 2 વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહના મોત થયા છે. જેમાં 21 સિંહ, 8 બાળ સિંહના અકુદરતી અને 92 સિંહ અને 118 બાળ સિંહના કુદરતી મોત થયા છે. બીજી તરફ 2 વર્ષમાં 294 દીપડા, 110 બાળ દીપડાના મોત થયા છે. જેમાં 101 દીપડા, 31 બાળ દીપડા અકુદરતી અને 193 દીપડા, 79 બાળ દીપડાના કુદરતી મોત થયાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈએ ધરણા કર્યા. પીજીવીસીએલની નિમણૂક મુદ્દે ઉમેદવારોના સમર્થનમાં ધરણા કર્યા. છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકો ધરણા કરી રહ્યા છે. મેરિટ લિસ્ટનો સમયગાળો વધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.
રાજકોટમાં વિદ્યુત સહાયક ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બન્યું. ભરતીમાં ગેરરીતિ મુદ્દે ઉમેદવારો છેલ્લા 5 દિવસથી આંદોલન કરી રહ્યા છે. શહેરમાં આવેલી પીજીવીસીએલની કચેરી સામે ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી. डरी गई विद्यार्थियों गांधी सीधे मार्गे से छતાં પોલીસ તંત્ર અને સરકાર બળ પ્રયોગ કરી રહી છે. પણ અમારી એક જ માંગ છે, વિદ્યાર્થીઓને ન્યાય આપો. તંત્રનો ઉપયોગ કરી અને હજારો યુવાનોનો અવાજ દબાવવા ભાજપ દ્વારા પોલીસનો ઉપયોગ કરી અને યુવાનોને આપ જોઈ રહ્યા છો પકડીને શાંતિ દબે ચાલતું આંદોલન દબાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાશે. વિજાપુરમાં 12 ફેબ્રુઆરીએ સીજે ચાવડા ભાજપમાં ભળશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેમની વેલકમ પાર્ટી. આ મોટી સંખ્યામાં આ સમયે કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવાશે. વડોદરામાં ઘટેલી બોટ દુર્ઘટનાના કેસમાં 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાં બોટ માલિક અલ્પેશ ભટ્ટ, કોટિયા પ્રોજેક્ટનું સંચાલક બિનિત કોટિયા અને બોટિંગ કોન્ટ્રાક્ટર નિલેશ જૈનને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે હરણી તળાવમાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતા. જૂનાગઢ પોલીસ મહાતોડકાંડ કેસમાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ લગાવાયો છે. જૂનાગઢના ચોબારી રોડ પર આવેલા ઘરમાં સર્ચ થઈ રહ્યું છે. તરલ ભટ્ટના ઘરમાં પણ ફરીથી એટીએસનું સર્ચ ઓપરેશન. ભટ્ટે 3 મોબાઈલ અને પેનડ્રાઈવ ગાયબ કર્યા હોવાનો આરોપ લગાવાયો છે. તો વર્ચ્યુઅલ નંબરથી વાત કર્યાની વિગત મળી, પરંતુ પુરાવા ગાયબ છે. મહત્વના પુરાવા જ ગાયબ થતાં એટીએસ માટે કપરા ચઢાણ. એટીએસ એકાઉન્ટ અનફીઝ થયા હોય તેવા લોકોના નિવેદન લે તેવી શક્યતા છે. નિવેદનો પરથી કોની પાસેથી કેટલી રકમ લીધી તે સ્પષ્ટ થશે. અને એક તરફ લસણના ભાવ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં લસણની ચોરીની ઘટના સામે આવી છે. વિશાલા માર્કેટયાર્ડમાં આવેલી રાવત ટ્રેડિંગ કંપની નામની દુકાનમાં ઘટના ઘટી. રિક્ષામાં આવેલા 2 શખ્સોએ 1, 2 કે 3 નહીં, પરંતુ 14 જેટલા લસણના કટાની ઉઠાંતરી કરી. એક પછી એક એમ 14 લસણના કટા રિક્ષામાં ભરીને તેઓ ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો યાર્ડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. વેપારીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલમાં બેદરકારી સામે આવી. દર્દીને અપાયેલા સૂપમાં જીવાત નીકળી. હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સૂપમાં જીવાતનો વધુ એક વિડીયો વાયરલ થયો. હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે. દેવાંગદાણીએ કહ્યું કે એજન્સી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબદાર સામે પગલાં લેવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું. હોસ્પિટલની અંદર જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોક ઓફ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. પંચમહાલમાં ગેરકાયદે ખનન કરતા વાહનો જપ્ત કરાયા. ચલાલી પાસે નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે. 4 ટ્રક અને ટ્રેક્ટર સહિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગેરકાયદે રેતી ખનન કરતા 5 શખ્સોને પકડવામાં આવ્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે. હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દર્દીને દેખાવાનું બંધ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેની સામે હોસ્પિટલના સ્ટાફે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઓપરેશન દરમિયાન પૂરતા સાધનો ન હોવાનો દાવો કર્યો છે. આ સમગ્ર ઘટનામાં સુપ્રિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે આંખની સર્જરી ઘણી જટિલ હોય છે, જેમાં ઘણી વખત કોમ્પ્લિકેશન પણ થાય છે. ઘટનામાં તપાસ કરવામાં આવશે તેવું પણ તેમણે આશ્વાસન આપ્યું. અહીંયા હું ઓપરેશન કરાવ્યો, ઓપરેશન કરાવીને મને ઓપરેશન રૂમમાંથી મૂકી ગયા અને સવારમાં છે ને પાટો ખોલ્યો ત્યાં મને દેખાતું હાવ બંધ થઈ ગયું, સફેદ જ દેખાવા માંડ્યું બધું. ક્યારે ઓપરેશન કરવામાં આવ્યું? અમરે ઓપરેશન મંગળવારે દાખલ થયો, બુધવારે ઓપરેશન કરાવ્યું મોતિયાનું. કેટરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને આમાં એક જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં કોમ્પ્લિકેશન થતી હોય એટલે એ કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે
અને બીજા સર્જરી માટે આપને અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે. ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું, પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક કોમ્પ્લિકેશન હોય જ. લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર જળ આંદોલનના એંધાણ સર્જાયા છે. વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતો કર્માવત તળાવને પાણીથી ભરવાની માંગ સાથે જળ આંદોલનની રણનીતિ ઘડી રહ્યા છે. વડગામના જલોત્રા નજીક આવેલું કર્માવત તળાવ છેલ્લા કેટલાય સમયથી સાવ તળિયા જાટક છે. જિલ્લામાં પહેલાથી જ ભૂગર્ભ જળ ઊંડા ગયા છે અને જલોત્રા આસપાસના ખેડૂતો માટે કર્માવત તળાવ ખેતીના પાણી માટેનો એકમાત્ર સ્ત્રોત છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તળાવને લઈને કોઈ જ પ્રયાસો કરવામાં નથી આવતા. આ વિસ્તારના ખેડૂતોએ અગાઉ કર્માવત તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન છેડ્યું હતું. બોરમાં જે પાણીનું સ્તર છે 1000 ફૂટ અંદર ઉતરી ગયું છે. હવે એક બોર કરવા માટે ખેડૂતને કેટલા ખર્ચા કરવા પડે, 10 ફુવારા ખેતરમાં ઉપડે, ખેતી ક્યાંથી કરવી, પાકને નુકસાન જાય, આ બધી પરિસ્થિતિનો સામના કરવા પડે છે. અમારી તો એક જ માંગ છે કે ઝડપમાં સરકાર આ અમારા જે કર્માવત તળાવનો જે પ્રોજેક્ટ છે એને પાસ કરે અને આ બજેટમાં જ એને લે અને આ બજેટમાં ઝડપથી એનો નિવેડો લાવી અને કર્માવત તળાવમાં પાણી નાખવાની તૈયારીઓ દર્શાવે. ત્યારે અમારા વિસ્તારમાં વરસાદની ઉણપ હોવાના લીધે શિયાળાની સિઝન ચાલતી હોવા છતાં કેટલાક ગામડાની અંદર 5 અને 10 ફુવારા ઉપડે છે. ત્યારે ખેડૂતોને ઘાસચારો વાવવો કે અનાજ વાવવું એ સમજણ જ પડતી નથી. કારણ કે અમારા પશુઓને ઘાસચારો અમે બહારથી લાવીએ છીએ, અમારા પશુઓને દાણ ખવડાવવા માટે અમે બહારથી લાવીએ છીએ. મહેસાણાના તરફ ખાતે વાળીનાથ મહાદેવના નૂતન શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી થઈ રહી છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માલધારી સમાજના આરાધ્ય દેવના નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી થઈ રહી છે, કારણ કે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી તે યોજાવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને યુપીના રાજ્યપાલને પણ આમંત્રણ અપાયું. આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, એ પછી અયોધ્યા હોય, કાશી હોય, વૃંદાવન હોય, બધી જ જગ્યાથી સંતો મંતો પધારવાના છે. અને આપણે ચારે દિશાઓનો 4 ધરોહર, ચારે દિશાનો 4 શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ને જાહેર જનતાને બધાને આશીર્વાદ આપવાના છે.